અમદાવાદ ખ્યાતિકાંડમાં મોટા ખુલાસા, નકલી આયુષ્યમાન કાર્ડ બનાવવાનું કૌભાંડ. ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંઘલે નિવેદન આપ્યું. આરોપીઓ આયુષ્યમાન કાર્ડ જાતે બનાવતા, 15 મિનિટમાં આરોપીઓ કાર્ડ તૈયાર કરતા, દર્દીઓ પાસેથી 1500 થી 2000 રૂપિયા લેતા હતા. ખ્યાતિ હોસ્પિટલમાં લઈને આવતા હતા અને આ લોકોનો ચકાસણી કરતા આ લોકો પાસે અગર પીએમજેવાયનું કાર્ડ ના હોય તો આ માણસનો બધા ડાટા ચિરાગ રાજપૂત અને એક બે વાર કિરણ પટેલની હાજરીમાં આ દર્દી એનો ત્યાં મોકલતા હતા. ચિરાગ રાજપૂતનો જ્યારે આ બાબતમાં પૂછપરછ કરવામાં આવ્યો ત્યારે એને કીધું કે આ નિમેશ કરીને છોકરો છે અને આ છોકરાનો સંપર્ક કરતા 1500 રૂપિયામાં એક કાર્ડ બનાવી આપતા હતા. આરોપી નિમેશ પાસેથી 3000 આયુષ્યમાન કાર્ડ મળી આવ્યા. અશફાક અમદાવાદમાં કાર્ડ બનાવતો હતો, ઇમ્તિયાઝ ભાવનગરમાં કાર્ડ બનાવતો, ઇમરાન સુરતમાં કાર્ડ બનાવતો. આરોપીની હાલમાં કડક પૂછપરછ ચાલી રહી છે. આ લોકોની પ્રથમ પૂછપરછમાં 3000 થી વધારે પીએમજેવાય કાર્ડ આ લોકોએ બનાવ્યા છે. હોઈ શકે કે એમાં ઘણા બધા એલિજિબલ પણ હોઈ શકે કે એમાં ઘણા બધા ફેક પણ હોય. તો આ તપાસનો વિષય છે કે 3000 કાર્ડ અમે પીએમજેવાય જો ઓથોરિટીઝ પાસેથી એનો ડિટેલ્સ માંગશે અને પછી એનો મેચ કરવામાં આવશે. અને કોણ સે હોસ્પિટલથી આઈપી પણ એનો લેવામાં આવશે કે કોઈ હોસ્પિટલમાંથી બનાવવામાં આવે છે યા કંઈ ઓરથી બનાવવામાં આવે છે યા હોસ્પિટલનો મોકલવામાં આવે છે. સાબરકાંઠામાં બીઝેડ મામલે સીઆઈડીની તપાસ. અલગ અલગ ટીમો દ્વારા તપાસનું ધમધમાટ થઈ રહ્યો છે. હિંમતનગરમાં ધવલ પટેલના સંબંધીની પૂછપરછ કરવામાં આવી. હિંમતનગર અમદાવાદમાંથી રોકાણ કરાવ્યાની વિગતો આવી છે. રોકાણકારોને સંકોચ વિના સીઆઈડીનો સંપર્ક કરવા માટે અપીલ કરાઈ છે. ભાવનગરમાં મોતી તળાવ અને કુંભારવાડા વિસ્તારમાં દબાણનો જે મામલો છે, મહાનગરપાલિકાએ દબાણ હટાવવા માટે નોટિસ આપી. ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિએ આવેદનપત્ર આપ્યું છે. સ્થાનિકોને સાથે રાખીને મહાનગરપાલિકાને આવેદનપત્ર આપ્યું. રેલીમાં મોટી સંખ્યામાં લોકટોળા ઉમટ્યા. પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ સર્જાયું. ગઢેચી શુદ્ધિકરણને લઈને કામગીરી. 800 થી વધુ મકાનોને નોટિસ આપવામાં આવી છે. આણંદના ભાલેજમાં વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જઈ રહ્યા છે. રેલવે ટ્રેક પાસે ગરનાળું છે, પરંતુ ઓવરબ્રિજ હોવા છતાં લોકોની મુશ્કેલી ઓછી નથી થઈ. રેલવે ગરનાળું બંધ હોવાથી સ્થાનિકો જઈ શકતા નથી અને ઓવરબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધારે હોવાથી રાહદારીઓ રેલવે ટ્રેક ઓળંગવાનું વધારે પસંદ કરે છે. રેલવે ટ્રેક નજીક શાળા આવેલી હોવાથી વિદ્યાર્થીઓ જીવના જોખમે ટ્રેક પાર કરવા મજબૂર છે. સ્થાનિકોની માંગ છે કે રેલવે ગરનાળું ફરીથી શરૂ થાય, જેથી નાના વાહનો અને વિદ્યાર્થીઓ સલામત રીતે પસાર થઈ શકે. આણંદના ધારાસભ્ય યોગેશ પટેલને પણ આ મામલે રજૂઆત કરાઈ હતી. तो हम जब यहाँ से घर से जाते हैं ना, तो हमारी सबसे बड़ी समस्या ये है कि ये रेलवे गरनारा बंद है, तो हमें ये पूरा रेलवे ट्रैक क्रॉस करके जाना पड़ता है. और अगर हम सही रास्ते से जाएं तो 1.5-2 किलोमीटर का रास्ता पड़ता है. तो मैं ये तंत्र से अपील करती हूँ कि ये रेलवे गरनारा जल्द से जल्द साफ करके खोले ताकि हम लोग अच्छे से जा पाए इजीली. આ ગરનારું ખુલી જાય, કે ગરનારાના લીધે બહુ તકલીફ પડે છે. ત્યાં બંધ હોવાથી વારંવાર ટ્રાફિક જામ થઈ જાય છે. વારંવાર અમારા બચ્ચા બી અહીંયા રેલવે ક્રોસિંગ કરે છે. તો એના માટે અમારે સરકારશ્રીને અહીંયા આણંદ નગરપાલિકા અને રેલવેને એક જ અમારી એ છે ઈચ્છા છે કે અમને તાત્કાલિક ધોરણે આ ગરનારું ખોલી આપે. આ બાબતે ત્યાંના સ્થાનિક લોકોની રજૂઆત આવેલી હતી. હાલ ત્યાં આગળ જે અમીના મંજિલવાળી ફાટક હતી ત્યાં આગળ અંડરબ્રિજ બનાવવાનું રેલવે ખાતા તરફથી કામ ચાલુ છે અને તેને લીધે ભાલેજ બ્રિજ ઉપર ટ્રાફિકનું ભારણ વધ્યું છે. એવા સંજોગોમાં તમે જે કહો છો એ 648 નંબરનું જે ગરનાળું ભૂતકાળમાં જે ચાલુ હતું તેના માટે વડોદરા ડિવિઝનલ ઓફિસરને અમે રજૂઆત કરી છે અને અહીંયા જે ટ્રાફિક જામ થાય છે ને લોકોને જે આપે કહ્યું જેમ અગવડો પડે છે તેના માટે આ નાળું ફરીથી શરૂ કરી શકાય, પણ એટલું નાળું મોટું પણ નથી, એટલે કદાચ જો એની મંજૂરી અમે માગી છે.
31ને લઈને વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે। જિલ્લા પોલીસે આંતરરાજ્ય ચેકપોસ્ટ પર ચુસ્ત બંદોબસ્ત સાથે વાહનોનું સઘન ચેકિંગ વધાર્યું છે। દમણ અને ગુજરાતના વાપીની હદ પર આવેલી કચીગામ ચેકપોસ્ટ, ડાભેલ ચેકપોસ્ટ અને દાદરાનગર ચેકપોસ્ટ પર રાજ્યમાં પ્રવેશતા વાહનોના ચેકિંગ વધારવામાં આવ્યા। રાજ્યમાં દારૂની રેલમછેલને રોકવા વલસાડ જિલ્લાને અડીને આવેલી તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટ પર પોલીસ સતર્ક છે। આઈજીપી પ્રેમવીરસિંહે વલસાડ જિલ્લા પોલીસને દારૂબંધીની કડક અમલવારી કરવા સૂચના આપી। એસપી શ્રી વલસાડ દ્વારા એક વિસ્તૃત પ્લાન તૈયાર કરવામાં આવેલ છે અને આ દરમિયાન જે કોઈ લોકો દારૂ પીને અથવા દારૂની હેરફેર કરવા માટે વલસાડ જિલ્લાની હદમાં પ્રવેશ કરશે એને સામે ખૂબ જ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। અને હવે વાત કરીશું ખૂંખાર દીપડાની। ભાવનગરના શિહોર તાલુકામાં દીપડાનો આતંક યથાવત છે। શિહોર તાલુકાના સર ગામે દીપડાએ વધુ એક પશુનું મારણ કર્યું। સર ગામે ફરી એકવાર દીપડાના આતંકથી ગ્રામજનોમાં ભય છે। બનાવને પગલે વન વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી હતી। શિહોર પંથકમાં દીપડાને પકડવા વિવિધ સ્થળો પર પાંજરા મૂકવામાં આવ્યા। વન વિભાગે પણ દીપડાને પકડવાના પ્રયાસો તેજ કર્યા। દાહોદમાં ફરી એક વખત દીપડો દેખાયો। ગરબાડા તાલુકાના નવા ફળિયામાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। દીપડો દેખાતા આસપાસના સ્થાનિક લોકો અને ખેડૂતો દ્વારા વન વિભાગને જાણ કરાઈ। વન વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી પાંજરું ગોઠવી દીપડાને પકડવાની કાર્યવાહી હાથ ધરી। તો સુરતના માંગરોળના નાની નરોલી ગામે શેરડીના ખેતરમાંથી બીમાર હાલતમાં દીપડો નજરે ચડ્યો। સ્થાનિકોએ વાંકલ વન વિભાગની ટીમને જાણ કરી। સ્થળ પર દોડી ગયેલ વન વિભાગની ટીમે દીપડાનું રેસ્ક્યુ કર્યું। દીપડાને પશુ ચિકિત્સા કેન્દ્ર ખાતે લાવી જરૂરી સારવાર કરાઈ। દીપડો સ્વસ્થ થઈ જતા સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી। મોરબીમાં હળવદ ખાતે તસ્કરોનો તરખાટ યથાવત છે। શહેરના મહાદેવનગર વિસ્તારના મંદિરમાંથી રોકડ રકમની ચોરી થઈ। ઉમિયા પાર્ક સોસાયટીમાં 2 મકાનમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ થયો। શહેરના રસ્તાઓ પર બેખૌફ ફરી રહ્યા છે તસ્કરો અને સીસીટીવીમાં પણ જોઈ શકાય છે કે આ તસ્કરોને કાયદાનો કોઈ ખૌફ નથી, પોલીસનો કોઈ ડર નથી અને ચેલેન્જ આપી રહ્યા છે। વડોદરામાં ચંદનચોર ટોળકીનો આતંક યથાવત છે। ચંદનચોરોને નાથવામાં પોલીસ નિષ્ફળ રહી છે। સરદાર બાગમાં 2 ચંદનના વૃક્ષની ચોરી થઈ। ચંદનચોર ટોળકી વૃક્ષનું થડિયું લઈને ફરાર થઈ ગઈ। એક થડિયું સ્થળ પર જ પડ્યું રહ્યું। ચંદનચોર ટોળકીમાં 7 સભ્યો સામેલ હોવાની શંકા છે। અગાઉ MS યુનિવર્સિટીમાં ચંદનચોરીની ઘટના જોવા મળી હતી। કોર્પોરેશને કરોડોના ખર્ચે સિક્યુરિટીનો કોન્ટ્રાક્ટ આપેલો છે, છતાંય ચંદનચોર ટોળકીને રોકી શકતા નથી। વડોદરા શહેરમાં છેલ્લા 1 અઠવાડિયાથી ચંદનચોર ટોળકી જે છે તે પોતાનો તરખાટ મચાવી રહી છે અને જુદા જુદા જગ્યાઓ છે ત્યાંથી ચંદનના વૃક્ષોની ચોરી છે તે કરવામાં આવી રહી છે। થોડા દિવસ પહેલાની વાત કરીએ તો MS યુનિવર્સિટીમાંથી જે ચંદનના વૃક્ષ છે તે ચોરાઈ ગયા હતા અને જે ચોર છે તે જે કટર મશીન છે તે લઈને આવ્યા હતા અને કટર મશીનની મદદથી ચંદનનું જે વૃક્ષ છે તેની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ 2 દિવસ અગાઉની વાત કરીએ એટલે કે પરમ દિવસની વાત કરીએ તો એ જ યુનિવર્સિટીનું જે બોટનિક વિભાગ છે ત્યાંથી જે તસ્કરો છે તેમના દ્વારા આ ચંદનની જે છે તે ચોરી કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। ત્યારબાદ હવે ગઈકાલની વાત કરીએ તો ગઈકાલે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સંચાલિત જે સરદાર બાગ આવેલું છે ત્યાંથી જે ચંદનનું વૃક્ષ છે તેની ચોરી જે છે તે કરવામાં આવી છે। પોલીસને અને સત્તાધીશોને શંકા છે કે આ જે ટોળકી સક્રિય થઈ છે તેના લગભગ 6 થી 7 સભ્યો છે અને તેઓ જે છે તે ચંદનના વૃક્ષની ચોરી કરીને તરખાટ મચાવતા હોય છે। બીજી વાત કરીએ તો લોકોને હવે પ્રશ્ન થતો હશે કે અન્ય કેમ કંઈ નહીં અને ચંદનની ચોરી કેમ? તો તમને જણાવી દઈએ કે જે લાલ ચંદન હોય છે તેની કિંમત ઇન્ટરનેશનલ બજારમાં અમૂલ્ય હોય છે એટલે કે કરોડોની કિંમતે તે વેચાતું હોય છે। એના કારણે આ જે ચંદનચોર ટોળકી છે તે વડોદરા શહેરમાં સક્રિય થઈ છે અને જુદા જુદા વિસ્તારમાંથી જે ચંદનના વૃક્ષની ચોરી છે તેને અંજામ આપી રહી છે। સુરત જિલ્લામાં તસ્કરો બેફામ છે। કિમ વિસ્તારની બેંકમાં તસ્કરો ત્રાટક્યા। બેંકના પાછળના ભાગે બાકોરું પાડી બેંકના લોકરમાં ઘૂસ્યા। તસ્કરોએ બેંકના 6 લોકર તોડ્યા। આ ઘટનાને પગલે સુરત જિલ્લા SOG, LCB અને કોસંબા પોલીસ સ્થળ પર દોડી આવી। કટર મશીનથી દિવાલના સળિયા તોડ્યા। બેંકના અધિકારીઓ કર્મચારીઓની પૂછપરછ હાથ ધરી। કેટલા મુદ્દામાલની ચોરી થઈ તે હજુ જાણવાનું
બાકી છે. આ તરફ સુરત જિલ્લા પોલીસ વડા હિતેશ જોઈસરાએ ઘટના સ્થળે જઈને નિરીક્ષણ કર્યું. આટલી મોટી બેંક છતાં બેંક દ્વારા સિક્યુરિટી ગાર્ડ મૂકવામાં નહોતો આવ્યો. બેંકના પાછળના ભાગે ફક્ત પ્લાસ્ટિકનો તકલાદી દરવાજો હતો. સ્થળ પરથી શંકાસ્પદ પ્રવાહીની પોટલીઓ અને કાકડીઓ મળી આવી. આપણે જે કિમ ચોકડી પાલોદ આઉટપોસ્ટ કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાં જે સેફ ડિપોઝિટ લોકર્સ છે ત્યાં પાછળની બાજુનું એક રૂમમાં બાકોરું પાડી અને 6 જેટલા લોકરમાંથી કરફોડ ચોરી થયેલાની અત્યારે હકીકત જણાય છે. હજી એ લોકરમાં કોનું છે, શું લોકરમાં હતું, એની તમામ વિષયોની અત્યારે પ્રાથમિક માહિતી પોલીસ લઈ રહેલી છે. અરવલ્લીના અસાલ જીઆઈડીસીમાં તસ્કરો ત્રાટક્યા. કંપનીની ઓફિસમાંથી 1.70 લાખની ચોરીની ઘટના બની. આખી ઘટના સીસીટીવી